ભરૂચમાં મોંઘવારીને લઈને કોંગ્રેસ સલ્લાબોલ આંદોલન કરવા સાથે મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી મોપેડને લારીમાં મૂકી અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું। પોલીસે કોંગીજનોને ડિટેન કરી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચમાં મોંઘવારીને લઈને રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી મોંઘવારી અને ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવાયો હતો। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કરી મોંઘવારીની જેલ બનાવી મોપેડની લારીમાં મૂકી હાય હાયના નારા સહિત મોંઘવારી વિરુદ્ધ નારા લગાવ્યા હતા। વિરોધ દરમિયાન લારી લઈને રોડ પર ઉતરતા પોલીસે અટકાવતા વિરોધ ઉગ્ર બન્યો હતો અને કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા। ખેંચતાણ બાદ પોલીસે કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોથીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈ સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમે તાલુકે હલ્લાબોલ કર્યા છે। જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે। આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે। આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે। એના માટે 15 તારીખે જબરદસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે। ભરૂચમાંથી 100થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે। ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો। નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને મને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા છે। કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી। આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। આજે 300 ગણી મોંઘવારી છે, જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ છે। 10,000 હતા કપાસના ભાવ, એના 7,000 થઈ ગયા। તુવેર 12,000 હતી, એના સાલ 8,000 થઈ ગયા। તો એના ભાવ ઘટે છે, જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે। એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।